વડોદરા શહેરની હાઈ પ્રોફાઇલ ગણાતી 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં રાજકીય વાતાવરણ અત્યંત તંગ બન્યું છે. વિપક્ષ દ્વારા સત્તાધારી ભાજપ પર મતદાન દરમિયાન અને પ્રચારના અંતિમ તબક્કામાં ચૂંટણી પંચના આદેશોની અવગણના કરી આદર્શ આચારસંહિતાનો ભંગ કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર માંજલપુર વિસ્તારમાં આવેલા પંચશીલ વિદ્યાલય સ્થિત મતદાન મથકની બહાર બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ સર્જાયું હતું. સ્થાનિક રિપોર્ટ્સ મુજબ આચારસંહિતા ભંગ અને પ્રચારના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તકરાર થઈ હતી, જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને મારવામાં આવ્યો હોવાનો તથા ધક્કામુક્કી થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટના પહેલા આચારસંહિતાના ઉલ્લંઘનના મામલાને ગંભીરતાથી લઈને વિપક્ષી પ્રતિનિધિ મંડળ વડોદરા જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પહોંચ્યું હતું અને કલેક્ટર સમક્ષ પુરાવાઓ સાથે લેખિત રજૂઆત કરી હતી. ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. સાહેબ આવે છે. ઘટના બાબતે હજી સ્પષ્ટ અમારે જાણવા નથી મળ્યું. અહીંયા ઘર્ષણનો બનાવ બન્યો છે, જેના આધારે અમને કોલ મળતા અમે પોલીસ ફોર્સ સાથે અને લોકલ પોલીસ સાથે અહીંયા હાજર છીએ અને આગળ અમે જે કંઈ રજૂઆત મળે એના આધારે વધુ તપાસ કરીશું. અત્યારે અમારી પાસે લેખિત કોઈ રજૂઆત આવી નથી. જે રજૂઆત આવશે એના પછી અમે આગળની તપાસ કરીશું. અત્યારે અમારી પાસે પૂરતી કોઈ હકીકત નથી, એટલે પૂરતી હકીકત મળ્યા વગર હું તમને બીજી કોઈ જાણકારી આપી શકું એમ નથી.